હું ચાલતી હતી ને મારી આગળ એક કાકા, આઈ થિંક 75-80 વર્ષના, એકદમ અશક્ત અને સાવ દુબળું શરીર, અને પેલી ખાખી કલરનો ચડ્ડો પહેરેલો ને માથે ગાંધી ટોપી, અને પેટ ઉપર એણે કચકચાઈને કપડું બાંધેલું એમ. એટલે મને નવાઈ લાગી કે આને કંઈ વાગ્યું નથી અને કશું જ નથી, શરીરમાં એવું કાંઈ નથી, કપડું કેમ બાંધ્યું છે? એટલે મેં એમને પૂછ્યું કે, પહેલાં તો વાતચીત કરી થોડી, પછી પેલા કપડાનું રહસ્ય જાણવું હતું. એટલે મેં એમને પૂછ્યું કે કાકા, આ પેટ પર કપડું કેમ બાંધ્યું છે? એટલે એમણે મને એવું કીધું કે ભૂખનો અવાજ ન સંભળાય એટલા માટે. સો લાઈક આ શોકિંગ છે ને. એક વખત માટે મને એવું થયું કે સાલું આખા વિશ્વભરમાં ભૂખમરો સૌથી મોટો સવાલ છે, આ જાદુઈ કપડું દરેક સરકારી પાસે આવી જાય તો આ પ્રશ્ન જ મટી જાય. આ કટાક્ષ છે, પણ આ કેવી વિપદા છે એને, કે એને ભૂખ ન લાગે ને એની ખબર ન પડે. એટલે હવે એવું નથી થતું, તમે કપડું બાંધો તો એ ભૂખ તો લાગે, પણ આજે પેલું પેટે પાટા બાંધ્યાવાળી વાત જે છે ને, એ ખરા અર્થમાં મેં જોઈ ત્યાં આગળ. એટલે આપણને સમજાય. એટલે આ બધાની દશા માટે, અથવા કોઈ ચોરી કરે છે કે કોઈ ખરાબ પ્રકારના જે સામાજિક રીતે સ્વીકૃત નથી એવા કાર્યો કરે છે, તો હું એવું માનું છું કે એમાં સૌથી પહેલાં વાંક આપણો છે.